વડોદરામાં પ્રેમ સંબંધો કરુણ અંત આવ્યો। રેલવેમાં નોકરી કરતી યુવતીએ પોતાના જ મંગેતરની હત્યા કરી। સગાઈ કરીને રેલવે કોલોનીમાં સાથે રહેતા હતા પ્રેમી યુગલ। 29 ડિસેમ્બરે 23 વર્ષીય સચિન રાઠવાનું શંકાસ્પદ રીતે મોત થયું હતું। પોલીસે સચિનની મંગેતર રેખાનું નિવેદન લેતા વિસંગતતા જણાઈ હતી। 3 દિવસ સુધી પોલીસને ગોળ ફેરવ્યા પછી પ્રેમિકાએ કબૂલાત કરી હત્યાની। રેખાએ જ પોતાના મંગેતરની ગળું દબાવીને હત્યા કરી હોવાનો ખુલાસો થયો। આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા માનુ। એક યુવતીએ પોતાના જ મંગેતરની હત્યા કરી નાખી। આ એક ચોંકાવનારો ખુલાસો થયો। આ મુદ્દે શું કાર્યવાહી છે? વત્સલ, અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે અને જે મંગેતર છે એને અટકાયત પણ કરવામાં આવી છે। છેલ્લા 3 દિવસથી આ મંગેતર પોલીસને ગોળ ફેરવી રહી હતી। તો આ રેખા નામની જે યુવતી છે એના લગ્ન થયેલા હતા અને એની સગાઈ થયેલી હતી અને રેલવેમાં નોકરી કરતી હતી। એની સાથે એની જે સગાઈ થઈ હતી એ યુવક પણ રહેતો હતો, પરંતુ હવે લગ્ન નથી કરવા એવો એક મામલો હતો ને એને લઈને આ જે યુવતી છે એને પોતાના મંગેતરની હત્યા કરાવી નાખી। ગળું દબાવીને હત્યા કરી હોવાની વિગતો પીએમમાં બહાર આવી છે। એને લઈને અત્યારે મકરપુરા પોલીસ તપાસ કરાવી રહી છે કે આ રેખાએ અન્ય કોની મદદથી આ કૃત્ય કરી છે કે એને જાતે એકલી જ કરી છે। આ દિશામાં અત્યારે પોલીસ તપાસ ચલાવી રહી છે। જી બિલકુલ માનુ, માહિતી બદલ આભાર।